ની કામના કરીને આયા છે, પણ બહુચર મેલડીમાં એવું કહે છે કે તમારા ઘેર તમારી જે કુળદેવી બેઠી એ જ મારો ભગવાન, તો એ જ તમારા ભગવાન ને મારા બહુચર મેલડીના રામ. જે માતાને પ્રેમ કરતો હોય, જે માતાને હેત રાખતો હોય, જે મા વગર રહી નાખતો હોય, એને એની માતાનું નામ પડતા તે છે ને શરીરમાં રૂવાટા ઉભા થાય છે ને. તો આ રૂવાટા ઉભા થાય છે તો મોની લેજો તમારી માં તમારી જોડે જ છે. તમને નહીં દેખાતી પણ હું માતા જોઉં છું. દરેકની કુળદેવી આજે એની વસ્તી જોડે બારેજા ધામ આવી છે, અને તમને નહીં જોતી, જો બધી માતાઓ દેખાય છે, બધી અલગ અલગ તમે માનો છો, પણ હું સાચું કહું ને તો અહીં બેઠી ને એ તમારા ઘેર છે. તમારા ઘેર બેઠી ને એ જ અહીં છે. બસ દીકરાઓ ખાલી માની ભક્તિ કરો, માં બધા સુખ આલશે. ભલે થોડો સમય લેશે, થોડી કષ્ટી પડશે, ભક્તિ કરતા કરતા થોડી કષ્ટી પડશે, પણ માં હંમેશા એના દીકરાનું ધ્યાન રાખતી હોય. પણ દીકરો જો માં ઉપર ભરોસો ના રાખે ને તો એના જલ્દી પ્રમાણ તમારા જીવનમાં જોવા ના મળે. પણ જે દીકરાને એવો વિશ્વાસ થઈ ગયો હોય કે જો બારેજા ધામમાં સોલંકી પેઢીની બહુચર મેલડીમાં આવી છે તો અમારા ઘેર બેઠેલી મહાકાળી કેમ નહીં, અમારા ઘેર બેઠેલી મેલડી કેમ નહીં, અમારા ઘેર બેઠેલી ચામુંડા કેમ નહીં, અમારા ઘેર બેઠેલી હરસિદ્ધિ, અમારા ઘેર બેઠેલી આશાપુરા, અમારા ઘેર બેઠેલી શક્તિ, અમારા ઘેર બેઠેલી ખોડિયાર, અમારા ઘેર બેઠેલી ઉમિયા ચમ આવી નહીં? તો ના, જે મારામ સત છે ને, જે મારી માતાનામ સત મારા ભગવાને આલ્યું છે ને, એવી ને એવી માતા કૃપાળુ, દયાળુ, માયાળુ માં તમારા દરેકના ઘેર કુળદેવી રૂપે બેઠી.